આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મારે 12 વીઘा जमीन है मारा भाग में। तो मारे संतान मारो वीडियो जो मैंने सारो लाग्यो ई माटे मैं फोन कर्यो तो। हाँ तो कई वांधो नहीं। की गाम से हैं की गाम से बोलो? समी राधनपुर रांधनपुर कई बाजू રહ્યો? શંકીસર જોયું? હું? શંકીસર જોયું? શંકીસર ના ના મેં નથી જોયું. શંકીસર ની લાગે આવ્યું જિલ્લો પાટણ બરોબર, ગામ નાની ચંદુર. હા હા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા પણ સાહેબ આપણે ફોન કર્યો તો પણ તમે ઉપાડતા જ નતા. હા, પણ એ તો હું કામમાં હોત ન પડ્યો. બોલો બોલો, કોણ બોલો? હા ધમાભાઈ નાની ચંદુર થી, ધમાજી રામાજી. ધમાજી રામાજી? हाँ नानी चंदू समी तालुका में है। ક્યાંથી? समी तालुको जिलो पाटण। હે? હા 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 मैं નથી हवार में તમને फोन કર્યો હા હા, બોલો બોલો, શું હતું? તો કહો આપણે હજી ઓલા વિડિયો આવ્યો ને? રૂક્ષ્મણીબેન નો? હા હા હા. એમની લાતે કો વાત કરો ત્યાં. કેટલી ઉંમર, કેટલી તમારી? 35-36 છે. કામ કહો, કામ શું કરો છો? ખેતીનું. ખેતી? 12 વીઘાની ખેતી છે મારે એકને. હે? તમારી પોતાની? પોતાની જ. અગાઉ લગ્ન થયા હતા? લગન 12 થી લાયા હતા, ના રહ્યું 5 દાડા રહીને જતું રહ્યું મારું બેટું. 5 દાડા ને વી ગયો પૈસા લઈને? હે? સારું પાત્ર આપણે એ મને પાત્ર સારું લાગ્યું બરોબર. આપણે સંતાનની જરૂર છે. હા હા. 2 સંતાન છે બરોબર. આપણે એને મારા પોતાની રીતે રાખીશ. બધું એમ? મારી મિલકત આવશે એને હાથ કરી નાખીશ. ચિંતા મિલકત એના નામે કરી નાખશો એમ? આવો તમારે કઈ બાળકો નથી ને? નથી. એમ? મકાન ઘરનું છે? મકાન ઘરના પાકા હે. આ બાય કઈ કામ નહીં કરે હો? હા આપણે કામ નહીં ચા આપણે જરા આપણે રાંધી જ્યાંથી હાલે તો બસ છે. હે? કામ તો હું કરનારો નહીં. હા હા હા. છોકરા બોકરા એમને ભણાય ગણાય આપણે ગમે તે નોકરી લેવરેલી છે, ગમે તે ભણાવશે આપણે. એમ? હા હા. ચાલુ રાખો, લ્યો. બરાબર. હેલો. હા હા બોલો બોલો સાહેબ. હા, આપણે ધનાજી છે સમી તાલુકામાંથી. સમિતા? સમી તાલુકો છે ને, ત્યાંથી છે. સમી તાલુકો? હા 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 હા. અને છે. 12 વીઘા જમીન છે, 35 વર્ષની ઉંમર છે અને હા લગ્ન બગન થયેલા નથી એના. હા હા, તો એને લઉં છું લાઈન પર. હા તે વાંધો નહીં સાહેબ. હા હા હા. હા ધમાજી, હા કરો, વાત કરો બેન હારે. હા હલો. હાલો. જય માતાજીની. જય માતાજીની. અવાજ નથી આવતું. અવાજ તમારો તો આવે છે. મારો તમારો અવાજ નથી આવતું. હલો. હા હવે આવ્યું. હવે આવ્યો? હા હવે આવ્યું. એટલે મેં
મેં તમારો વિડીયો જોયો હતો બરોબર, હા એટલે મારે સંતાનની જરૂર છે બરોબર, એટલે મેં કીધું મારે 12 વીઘા જમીન છે મારા ભાગ में, હા હા તો મારે સંતાનની તમારો વિડીયો જોઈને મને સારો લાગ્યો, હા હા એ માટે મેં ફોન કર્યો હતો. આ તો કઈ વાંધો નહીં. કી ગામ છે? હે કી ગામ છે બોલો? સમી રાધનપુર, રાંધણપુર કઈ બાજુ રહ્યું? શંકીસર જોયું? હું? શંકીસર જોયું? શંકીસર ના ના મેં નથી જોયું. શંકીસર ની લાગે આવ્યું, જિલ્લો પાટણ બરોબર, ગામ નાની ચંદુર. હા હા હમ. તો એ કઈ બાજુ? અમરેલી બાજુ કે જુનાગઢ બાજુ કઈ બાજુ આવ્યું? સુરેન્દ્રનગર બાજુ, સુરેન્દ્રનગર ની આ ઉલપુર આવ્યું. કે હા તો વાંધો નહીં તમે સુરેન્દ્રનગર મારે લાગે. અમારે સુરેન્દ્રનગર 60 જેવું થાય. હા હા એટલે તમારે જોડાવું હોય, મારે 12 વીઘાની ખેતી છે મારે બી, ખાવા પીવાનું કરવાનું, બીજું તમારા આગળ મારે કંઈ ખરાબ નથી બરોબર. હમ ખાવા પીવાનું ને આપણે કોઈનું કામ કરવા જવાનું નથી. મમ્મી પપ્પા છે તમારા? હે એ મમ્મી પપ્પા છે તમારા? મમ્મી પપ્પા છે, હા 70 વર્ષના હા, પણ એ મોટા એટલે ભાઈ પવનનો બહુ અવાજ આવે. તમે ક્યાં છો? એમને દવાખાના જ આવી છે એટલે એમાં ગાડીનો અવાજ આવે છે. એક તમારી ગાડીનો અવાજ નાનાજીનો નહીં ને? ના ના દવાખાના છોકરીને લઈ જાઉં ને એટલે. એવું છે? હેલો હેલો હા કહું ત્રણ ભયા વચ્ચે 35 વીઘા જમીન છે બરોબર. હા તો વાંધો નહીં હાલો ને પણ પછી વાત કરું. અત્યારે હું દવાખાનામાં જાઉં ને એટલે કઈ સંભળાતો નથી. એમની આગળ 35 વીઘા જમીન છે, 3 ભાઈઓ છે, અને એ એમ કે છે કે જો મારી હારે લગ્ન કરે ને તો જમીન નામ હું દાખલ કરાવી દઈશ એમનું. જમીન ઉપર જમીનમાં નામ બાપ દાખલ થઈ જાય એટલે તમારે પછી સિક્યુરિટી મળી જાય ને એમ. હા હા એ વાત સાચી. બરાબર ને? એટલે પછી કાંઈ ચિંતા નહીં, અને કામ બાપ કાંઈ કરવાનું નથી એવું કહેવાનું થાય છે. તમારા છોકરા એવા મારા પોતાના છોકરા બરોબર, તમારા એવા મારા. હા એ તો તમારા જ કરીને રાખવું પડે ને પાછું. હા એટલે ભણાવો ગણાવો બધું એની જવાબદારી. હા ભણાવવાની આપણી જવાબદારી તમારે. હા તો કાંઈ વાંધો નહીં. દુઃખ પડે હા હા આપણી જવાબદારી. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ જોડે તમે વાત કરો. તમારે મારો ફોટો પારૂ સાહેબ નો હે, મેં મેકીલો હે. હા હા તમારે મારા ખેતરની વાડીનો શીખે વિડીયો મેકીલો પારૂ સાહેબ નો. હજી બીજી વાર ફોટો મોકલી દો. મેક્યો હે તમારો મીચો આજે જ મેક્યો હે. હે હોય વાડીનો ફોટો શીખે મારો ખેતરની વાડી હે ને. હા વાડીનો ફોટો શીખે મેળ દેવાનો. હેલો હેલો હા તમારે જોઈ લેવાનું તમારે. હાલો હલો હાલો હા હા નમસ્તે. હા નમસ્તે. હા બોલો બોલો. એટલે મેં એમનો વિડીયો જોયો તો હાજે. હા હા મારે બરોબર બાળકની મારે જરૂર છે બરોબર. હા 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 મારે 12 વીઘા એકના જમીન ભાગમાં આવે બરોબર. હા હા હવે બાળકને વગર આપણું શું કરવાનું? હવે આપણે પહેલી વાત તો એ કરો કે આપણે અમરેલી જિલ્લા તમારું ગામ કેટલું આખું કિલોમીટર થાય? આ સુરેન્દ્રનગર જોયું? સુરેન્દ્રનગર હા હા જોયું. અમારે લખતર ને એના ગોળે આવો સુરેન્દ્રનગર લખતર ને બધું. હા સુરેન્દ્રનગર થી 60 કિલોમીટર જેવું થાય. સુરેન્દ્રનગર થી 8 કિલોમીટર જેવું. 60 કિલોમીટર થાય. 60 કિલોમીટર. શંકીસર જોયું? શંકેશ્વર હા હા જોયેલું હું એ બાજુ આવેલું. આ શંકીસર ની પાક થી શંકીસર અમારે 7-8 કિલોમીટર જેવું થાય. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો પહેલા હા આપણે સાહેબને અમને અમે વાત કરીશું તમારી બધી બરોબર. હા અને સાહેબ જોડે તમારું અમે અમને બધું કોન્ટેક્ટ મેળવશું. સાહેબ વાતચીત કરી લેવી અમે. આપણે આપણે છોકરાને હસ્તક્ષેપ કરી દેવાની તમ તારે.
કાંઈ વાંધો નહીં તમ તારે એ તો પછી તમારો પ્રશ્ન એટલે આપણે અમે સાહેબ હારે વાત કરી લેવી હમણાં અને સાહેબને બધું મેં બધું કેવું તમારું બરોબર. મારી 35-36 વર્ષની ઉંમર છે. તમ મારો પૂતો મારી ખેતરની વાડીનો મેં નીકળ્યો પારું સાહેબનો પૂતો તમારે વાડીનો ફોટો મારું બધું જોઈ જોવાનું ધ્યાન બતાવવાનું. કાંઈ વાંધો નહીં તમારું હું બધું જોઈ લઈશ. તમારી જ્ઞાતિ કઈ? ઠાકોર રજપૂત. ઠાકોર રજપૂત. હા કાંઈ વાંધો નહીં. ઓકે પહેલા આપણે હમણાં સાહેબને હું બધી વાત કરીશ સારું. અને સાહેબ હારે બધી વાત કરીને સાહેબ પાસે તમને કાલ સુધી જવાબ દેશે બરોબર. હા બરોબર ને સાહેબ? તકલીફ પડે તો આપણે કોઈનું કામ કરાવવાનું નથી બરોબર. બરાબર. હા તો કાંઈ વાંધો નહીં. અમે સાહેબને તો બહુ કહેવાય. અમે સાહેબને આજે હમણાં મેં ફોન કરી અને પાછો હમણાં સાહેબને હું ફોન કરીશ પાછો એટલે સાહેબ હારે હું બધી વાત કરીને પાછું તમને સાહેબ ફોન કરીને જવાબ દેશે બરોબર ને. સર ભલે આવીને જોઈ જાય બધું આપી વાડી ખેતર બધે. કાંઈ વાંધો નહીં. સાહેબને અમે કેવું ને સાહેબને પછી જોવા જવાનું થાય ને તો અમે સાહેબને સામે ફોન કરીશું કે ભાઈ અમે આવી છે બરોબર. સાહેબને બધું સાહેબ પછી તમારું બધું કોન્ટેક્ટ મેળવશું પછી અમે નીકળશું બરોબર. બરોબર. હા ભલે વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો